ઘણી વખત એવું સાંભળ્યું હતું કે રાજકારણમાં નેતાઓ અમુક ગુંડાઓ અમુક અસામાજિક લોકો રાખતા હોય છે અને સાચવતા હોય છે અને જરૂર પડીએ એનો ઉપયોગ કરતા હોય છે લોકો ઉપર દાદાગીરી કરવા માટે। પણ ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં જે કંઈ થયું એમાંથી એક નવું શીખવા મળ્યું કે એક પાર્ટી આખી અલગ ગેંગ રાખે પાર્ટીના સ્વરૂપમાં। મારે વાત કરવી છે ભાજપે રાખેલી ગેંગ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં। કિસાન ખેડૂત ઉપર થયેલા અન્યાય માટે એક અવાજ ઉઠાવવા માટે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા બાબતે આખું ગુજરાત જાણે છે। પણ ના પાડી એમ છતાં પણ જેમ મોટા મેળાવડાઓમાં મોટા સમૂહમાં આતંકવાદીઓને ઘુસાડીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે અને વાતાવરણ બગાડવામાં આવે અને લોકોનો પોઝિટિવમાંથી નકારાત્મક તરફ વલણ ઊભું કરવામાં આવે, એવું કામ બીજેપીની ગેંગ આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના લોકો દ્વારા ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં કરવામાં આવ્યું છે।